तो हाय गाइस, गुड मॉर्निंग, जय माता जी, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है। तो गाइस, आज आप कपास વીણતા અહીંયા પોયકા છે તમે જોઈ શકો છો। આપણે અહીંયા પોયકા છે, આટલું વીણાઈ ગયું છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આટલું વીણાઈ ગયું છે ને આટલું બાકી છે। તો ચાલો આપણે હું આગળનો બતાવું કેટલું બાકી છે તમને બતાવું। અને અહીંયા પણ બહુ પડી ગયું છે, તમે જોઈ શકો છો। ચાલો આપણે જઈએ થોડા આંટા મારવા, તો હું બતાવું કેટલો આપણે કેટલું કેટલું બાકી છે તે બતાવું। તમે જોઈ શકો છો પાણી ચાલે છે આપણે કૂવામાં, એટલે અહીંયા તમે જોઈ શકો છો પાણી થોડુંક લીક થાય છે ને એટલે એવું પાણી હમણાં જાય છે, એટલે તમે જોઈ શકો છો। તો ગાઈસ આવો કઈ આપણે કપાસ એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો, એટલે સવાર સવારમાં આપણે ગુડ મોર્નિંગ સોરી ગાઈસ ગુડ મોર્નિંગ કહેવાનું તો ભૂલી ગયા, એટલે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ। તો આવું કંઈક છે આપણે સવારનો આપણો માહોલ। અને આ સૂરજ દાદા પણ આપણે જોડે જ વીગા છે, પણ આપણથી થોડાક વહેલા વીગા છે, કારણ કે આપણે જોડે નહીં। હું તો હમણાં જ આવ્યો છું બ્લોગ બનાવવા માટે, એમ તો હું કારનો જ આવ્યો છે, પણ બ્લોગ તો હમણાં શૂટ કરું છું, એટલે આપણે હું તો લગભગ 6:30 જ આવ્યો છું। તો કંઈક આવું છે આપણે આજનો બ્લોગ। તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો। અને આ જો તમે કપાસનો કેવો હાલત આવો કંઈક છે, તમે જોઈ શકો છો। એલામાં કપાસ તો બહુ જ ફૂટી ગયો છે, તમે જોઈ શકો છો કપાસની હાલત જુઓ। તો ચાલો આપણે આગળ વિડીયોમાં ખાસ બને રહેજો। નવા આપણે યુટ્યુબ ચેનલ બ્લોગ આવે તો કોમેન્ટ કરો, રાખો અને સબસ્ક્રાઈબ કરો, તો આપણને મજા આવે બ્લોગ બનાવવાની। અને આપણી જગ્યા આ જ છે, મજા આવે છે અહીંયા બ્લોગ બનાવવાની, તમે જોઈ શકો છો। કારણ કે અહીંયા બ્લોગ મસ્ત મજાનો બનાવવાની મજા આવે છે, એટલે ખાસ આપણે અહીંયા જ આવે છે, તમે જોઈ શકો છો। આવું કરશે આપણે આજનો બ્લોગ। તો તમે આ જોઈ શકો છો કપાસમાં સૂર્યને તો પણ ઉગી ગયા છે। અને આવું કંઈક આપણે લીમડાનું ઝાડ, અને મેં હાથ જોઈ શકો છો મોટો લીમડો, આવું કંઈક છે। તો ચાલો આપણે બ્લોકમાં ખાસ બંને આવે છે। ચાલો આપણે આપણા આટોમાં જઈએ, ચાલો આપણે અંદર જઈએ। અંદર જઈને હું બતાવ્યું કંઈક નવું કંઈક હશે એવું। તો ગાઈસ અહીંયા માર્યો છે પલાવ, તમે જોઈ શકો છો પલાવ કેવો માર્યો કોમેન્ટમાં ખાસ જણાવજો। તમે જોઈ શકો છો પલાવ આવો કંઈક છે અહીંયા પલાવ। આ બાજુ છે રસ્તો, ત્યાં આપવા જાય છે, તમે જોઈ શકો છો આ બાજુથી આવે છે। આવું કંઈક છે આપણે કાઠિયાવાડમાં, કારણ કે આગળ ખેતી બહુ લેટ થઈ છે। અને ગાઈસ આવું કંઈક છે આપણે, તમે જોઈ શકો છો આ ખેતીનો નવી ખેતી કરવાનો સમય પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ તમારા લોકોને સપોર્ટને ખાસ જરૂર છે, તમે સપોર્ટ કરો તો આપણે આગળ વધીએ। સપોર્ટ તો અમારા જેવાને બ્લોગ બનાવવાની બહુ મજા આવે, કારણ કે નાના ક્રિએટર છે ને એટલે એમાં સપોર્ટ થોડો ઓછો મળે। બ્લોગ બનાવશો તમને સપોર્ટ મળશે, કારણ કે તમને બ્લોગ પર પસંદ તો આવશે જ, મને આ બધો આવશે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખજો, અને તમારે સપોર્ટની જરૂર છે એટલે। તો ચાલો હવે આપણે જઈએ બહાર, તો બહાર જઈને હું તમને બતાવીશ કપાસ આવું કંઈક છે આપણે કપાસમાં। આપણે ડેલી બ્લોગમાં કપાસ જ આવે છે, બીજું કંઈ નવું નથી આવતું, કારણ કે બહાર હું બ્લોગ બનાવતો નથી, કારણ કે અમારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, એટલે બ્લોગ હમણાં બહાર નથી બનાવવા। જો 10,000 સબસ્ક્રાઈબ ઉપર જાય એટલે બ્લોગ બહારનો પણ ચાલુ કરશું, ત્યાં સુધી આપણે વાળીના બ્લોગ આવશે। તો આવો નવો બ્લોગ જોવા માટે બન્યા રહેજો, આપણે યુટ્યુબ ચેનલ માટે જોડાઈ રહેજો। તો
તો આપણે કંઈક નવું આવશે આ બ્લોગમાં. કંઈક આવો આવશે આપણે આજનો બ્લોગ. તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો. ચાલો આપણે મળીશું હવે કાલે. કંઈક નવું કંઈક લઈને આવશું. નવું રોજ લઈને આવે તો આપણે મળીએ કાલે. તબ તક કે લીએ બાય બાય, જય હિન્દ. અને સારું કોમેન્ટ કરો કાલે કેવો બ્લોગ બનાવું તો કોમેન્ટ કરો, તો એની ઉપર આપણે બ્લોગ બનાવશું સારો એવો. કારણ કે હમણાં કપાસ વીણવાનું છે એટલે હવે જવું પડશે કપાસ વીણવા. કારણ કે કપાસ વીણવાનો સમય પણ થઈ ગયો હમણાં, અને હવે કપાસ કાઢવાનો સમય છે એટલે વીણવું પડશે. તમે જોઈ શકો છો એટલે કપાસનો સમય પણ થઈ જાય ને એટલે કાઢવો પડશે. હવે આ બધું વીણી નાખવાનું પછી કાઢી નાખવાનું કપાસ. તમે જોઈ શકો છો કારણ કે કપાસનો સમય આવી જાય એટલે આપણે કાઢવું પડશે ને. નવી ખેતી કરવાની એટલે કારણ કે હવે દાડા પણ બહુ નજીક આવે છે નવી ખેતીના. તો આપણે કપાસ કાપવાનું છે ને આ વખતે તો ઉગાડવાનું છે એટલે આપણે વહેલું કાપી દેવું પડશે. કારણ કે પાણી હમણાં છે એટલે પાણી હમણાં ફૂલ છે. કપાસ ઉગાડવાનું છે એટલે આ કપાસ આટલો વીણીને કાઢી નાખવાનું છે. પછી આપણે નવી ખેતી કરવાની છે. એક સારી એવી નવી શરૂઆત फिर से करेंगे. तो आशा करता हूँ कि आपका हमारा ब्लॉग आपको पसंद आया तो लाइक सब्सक्राइब करना. चैनल पर नवा है तो सब्सक्राइब करना. तमाम मित्र शेयर करो तो मित्र પણ જો તો આપણને થોડોક સપોર્ટ મળે. તો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલમાં જોડાયા રહેજો. તો બાય બાય દોસ્તો. કાલે બાય બાય.